નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી ₹3.49 લાખથી વધુની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ કેસમાં બસના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. અમીરગઢ પોલીસ મથકના પીઆઈ બીડી ગોહિલને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના આબુ રોડ તરફથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસને ચેકપોસ્ટ પર અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બસની ડેકીમાં રાખેલા પાર્સલમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 21 પેટીઓ મળી આવી હતી. કુલ 864 બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹3,49,777 છે. બસ સહિત કુલ ₹18,89,777 મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ભગીરથ રામ મોનારામ મૃગનારામ બિશ્નોઈ રહેઠાણ ભોજાસર, તાલુકો લોધી, જિલ્લો જોધપુર, રાજસ્થાન અને રામકિશન કેવરુકરામ ભાખરરામ બિશ્નોઈ રહેઠાણ પોખરણ, જિલ્લો જેસલમેર, રાજસ્થાનનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો મોકલનાર અને અંદર સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે પોલીસ કાર્યવાહી ચાલુ રાખી છે.